એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટમાં પાલ હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના ફૂટેજ વાયરલ થવાના મામલે અપડેટ મળી રહી છે। એક તરફ સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો, બીજી તરફ સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું છે। ડોક્ટર દર્શિતા શાહે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું, કહ્યું આવી નીચલી કક્ષાની માનસિકતા ધરાવતા લોકો સામે સરકાર કડક પગલાં લેશે। આ સાથે તેમણે કહ્યું કે રૂપિયા કમાવા આવા વિડીયો અપલોડ કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। સરકાર આ અંગે કડક કાર્યવાહી કરશે। પાલ હોસ્પિટલના મહિલાઓના ચેકઅપના જે ફૂટેજ વાયરલ થયા છે તે મામલે દર્શિતા શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ સમગ્ર મામલે જે પણ દોષિતો હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું દર્શિતા શાહે જણાવ્યું હતું। આજે યુટ્યુબના માધ્યમથી એક દર્દીનો વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો છે, સમગ્ર વિડીયોની તપાસ અત્યારે ચાલી રહી છે કે કઈ હોસ્પિટલમાંથી કયા લોકોએ અને કયા શહેરમાંથી કે આ વિડીયો બની અને વાયરલ થયો છે। ત્યારે જે કોઈએ પણ મામૂલી રકમ માટે થઈને આવો વિડીયો બનાવી અને યુટ્યુબમાં એનો સબસ્ક્રિપ્શન લેવું અને એમને આ બધી જોવા મળશે એવું આ વિડીયો વાયરલ કર્યો છે, આવી ખૂબ નીચલી કક્ષાની માનસિકતા ધરાવતા લોકો સામે સરકાર ખૂબ આકરા પાણીએ એમની સામે કડક પગલાં લેશે અને એમની સામે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, શું કહેશો બેન, વિડીયો વાયરલ થયો છે બાબતે?